हेलो मित्रों, स्वागत है तमारू अमारी चैनल में। तो दोस्तों आज આપણે વાત કરવાના છીએ दोस्तों જ્યારથી પણ ઓપરેશન સિંદૂર થયું છે ત્યારથી પાકિસ્તાનના જે આર્મી ચીફ दोस्तों અમેરિકાના ધક્કા એમને ચાલુ થઈ ગયા છે। दोस्तों અમે અમેરિકામાં જઈને ભારત વિરોધી જે બયાનો આપી રહ્યા છે એથી दोस्तों ભારત અને અમેરિકા અને પાકિસ્તાન ત્રણેય વચ્ચે એક નવા જે અમેરિકા અને ભારત વચ્ચે જે યુગમાં જે ભારત અને અમેરિકાની જે રિલેશન હતી એમાં થોડો ડિફોલ્ટ મોટો જોવા મળી રહ્યો છે। આમ दोस्तों અમેરિકા હવે ધીરે ધીરે પાકિસ્તાનને સાથ સહકાર આપી રહ્યું છે અને ભારત વિરોધી ગતિવિધિ પણ કરી રહ્યું છે। दोस्तों આમ જોવા જઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એ ભારત વિરોધી છે અને એ ભારત વિરોધી ગતિવિધિઓને વધારે મજબૂત કરી રહ્યા છે। આમ दोस्तों ભારતે પણ ખુલ્લો મેસેજ આપી દીધો છે કારણ કે ભારત ક્યારેય પણ પોતાના રાષ્ટ્રહિત માટે કોઈ પણ નિર્ણય લેવા માટે હંમેશા સક્ષમ છે। તો दोस्तों આ બાબતે આગળ જોઈએ તો હવે ભારતના પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ઓપરેશન સિંદૂર થયું ત્યારે જે આપણે નેવી હતી નેવીને કોઈ પણ ચાન્સ મળ્યો નહોતો। તો दोस्तों એમને હાલમાં એક બયાનમાં એવું કહેવામાં આવ્યું હતું જે નેવીના ચીફને કે दोस्त તમારે જે તમારા મોઢામાંથી આવતો નિવાલો મેં છીની લીધો એટલે કે તમે ભવિષ્યમાં તમને એક મોકો આપીશ એ રીતનું એમનું આ બયાન। दोस्तों આ બયાન એક કહેવા માંગે છે કે ભવિષ્યની અંદર જેવો ચાન્સ છે નેવીને મોકો મળે। આમ दोस्तों જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફે ભારત વિરોધી ગતિવિધિઓ કરી ત્યારે પણ ભારતે પણ એટ નોટમ આપી પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓને વધારે જોર આપી રહી છે। આમ दोस्तों ભારત નેવીએ જે એટ નોટમ આપી એથી તો પાકિસ્તાનની નેવીએ પણ એટ નોટમ જાહેર કરી। તો આમ જોવા જાય તો બંને દેશોની નેવી હાલની અંદર સમુદ્રની અંદર એક પ્રચંડ ટેસ્ટ અને ટ્રાયલ કરી રહી છે। તો दोस्तों આમ જોવા જઈએ તો જે અમેરિકા અને જે પાકિસ્તાન ભારત વિધિની ગતિવિધિમાં વધારે મજબૂતીથી કોઈ આગળ વધી શકે કોઈ નક્કી નહીં કારણ કે અમેરિકા હંમેશા સ્વાર્થ માટે કોઈ પણ કરવા માંગે છે। એટલે दोस्तों હવે જોવાનું રહ્યું આપણે આગળની નીતિમાં શું કોઈ નવું ડેવલપમેન્ટ આવે તો दोस्तों આપણે વાત કરીશું। જય હિન્દ, જય ભારત।